टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે। અમદાવાદમાં હત્યારી ખ્યાતિ હોસ્પિટલ કાંડનો વધુ એક આરોપી ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરી। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। અમદાવાદ રિંગ રોડ પરથી આરોપી સંજય પટોડિયા ઝડપાયો છે। સંજયે ધરપકડ ટાળવા માટે અલગ અલગ સ્થળે રોકાણ પણ કર્યું હતું। આરોપી ઉદયપુર, અજમેર, દિલ્હીમાં મુસાફરી કરીને નાસ્તો ફરતો હતો। દર્દીઓના મેડિકલ સારવારના તમામ નિર્ણય સંજય પટોડિયા લેતો। ખ્યાતિ હોસ્પિટલમાં સંજય પટોડિયા 39% નફાનો ભાગીદાર છે। પીએમજેએવાય બાબતે સંજયની ભૂમિકાને લઈને પૂછપરછ ચાલી રહી છે। 2022 થી અત્યાર સુધીમાં પીએમજેએવાય હેઠળ હોસ્પિટલને મળ્યા છે 15 કરોડ રૂપિયા। આરોપી ડોક્ટર સંજય પટોડિયા અમદાવાદ બેરિયાટ્રિક્સ હોસ્પિટલના સ્થાપક પણ છે। 2021માં નવા ભાગીદાર કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપૂતને સામેલ કરીને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી। ખ્યાતિકાંડ બાદ તે દિવસે સંજય રાજકોટની ન્યૂ લાઈફ હોસ્પિટલ જતો રહ્યો હતો। ખ્યાતિકાંડમાં હજુ કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી ધરપકડથી દૂર છે। સંજય પટોડિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર તરીકે હતો। અત્યાર સુધીમાં 6 આરોપી અટક કરવામાં આવેલા છે। આ ગુનાના જે મૂળ ફરિયાદમાં 5 આરોપીના જે નામ છે એ પૈકી ડૉક્ટર સંજય પટોડિયા જે બેરિયાટ્રિક સર્જન છે અને ખ્યાતિ હોસ્પિટલ્સના ડિરેક્ટરો પૈકીના એક છે। એમની આજરોજ ગોતા સિલ્વર કોલેજ પાસેથી એમની ધરપકડ કરવામાં આવેલી છે। ડૉક્ટર સંજય પટોડિયા જ્યારથી આ ગુનો નોંધાવ્યો 13 તારીખે ત્યારથી જે પ્રથમ રાજકોટ ગયેલા ને ત્યાંથી પછી રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં એ ટ્રાવેલ્સમાં અને ટેક્સી કારમાં ફરતા રહેલા હતા અને ધરપકડ ટાળવા અત્યાર સુધી એ અલગ અલગ સ્થળોએ રોકાણ કરેલું હતું એમનું। ખાસ કરીને જયપુર, પાલી, અજમેર, ઉદયપુર અને દિલ્હી આ સ્થળોએ એમણે રાત્રિ રોકાણ અલગ અલગ સ્થળોએ કરેલું અને ઘણી જગ્યાએ જ્યાં 1 થી વધુ દિવસ રોકાવાનું થાય ત્યાં દરેક દિવસે અલગ અલગ હોટલમાં એમણે રોકાણ કરેલું। ડૉક્ટર સંજય પટોડિયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડિરેક્ટર્સ તરીકે કામ કરે છે અને એમનો આ હોસ્પિટલમાં 39% ભાગ છે। વધુ તપાસમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમનો જે ભાગ છે પાર્ટનરશિપનો 39% એ અન્વયે પીએમજે યોજના હેઠળ એમનો કેટલી ભૂમિકા છે અંદર આવરી લેવામાં આવેલી છે અથવા તો એમના દ્વારા કરવામાં આવેલી સારવાર અથવા તો બીજા વિભાગોમાં થતી જે પણ ગેરરીતિની બાબતો સામે આવેલી છે એમાં એમની કેટલી ભૂમિકા છે અંગેની તપાસ હાથ ધરવામાં આવનાર છે। હાલના આરોપીનું એવું કહેવું છે કે એ મારો વિભાગ ન હોય ત્યાં જે ચાલતી પ્રવૃત્તિ બાબતે મને પૂરતી માહિતી નહોતી, પણ માનવાને કારણ છે કે હોસ્પિટલના એ ડિરેક્ટર છે, એક જ બિલ્ડિંગમાં હોસ્પિટલના તમામ વિભાગો આવેલા છે, એમની મંથલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ પણ થાય છે, એટલે આ પ્રકારની પ્રવૃત્તિથી એ માહિતગાર હોય એ શક્ય છે। છેલ્લા 2022 થી અત્યાર સુધીમાં જે પીએમજે યોજના હેઠળ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે એનું જે ટ્રાન્ઝેક્શન્સ આ યોજના પૈકીનું છે 15 કરોડથી વધારનું છે।